સરકારી શાળા વિશે સામાન્યપણે જનમાનસમાં નકારાત્મક છાપ જોવા મળે છે। આ છબીના કારણે ઘણા વાલીઓ મજબૂરીમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે, પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યમાં એવી સંખ્યાબંધ શાળાઓ છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે, અને તે પણ વિના મૂલ્યે। ચાલો વડોદરાની આવી જ એક શાળાની કહાની જોઈએ। વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દેવાદાંડી સમાન છે। આ શાળામાં કોઈ પણ ફી કે વધારાના ખર્ચ વિના બાળકોને આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે। અહીં 1700 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે। અહીં સ્માર્ટ ક્લાસ અને 2 કમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે। શાળામાં શિક્ષણની ગુણવત્તાની સાથે શિસ્ત અને સ્વચ્છતાનું પણ પૂરું ધ્યાન રખાય છે। અહીંના શિક્ષકો બાળકો ઉત્તમ નાગરિક બને તેની કાળજી લે છે। આસપાસના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં રમત ગમતના સાધનોની કોઈ પણ ઓળખ નથી। કદાચ આ શાળાનું મેદાન સમગ્ર વડોદરામાં સૌથી મોટું હશે। ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા છે। સરકારી યોજના સરસ્વતી સાધના યોજના અંતર્ગત લગભગ 170 સાયકલોનું વિતરણ પણ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું છે। અમારી શાળામાં રમતના સાધનોની પણ કોઈ જ કમી નથી। અમારી શાળાનું મેદાન ખૂબ જ મોટું છે। તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે। આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે। અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે। બીજું છે અમારે ત્યાં હેલ્થ કેર, એમાં પણ 9માના ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે અને અત્યારે 10માની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે। મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શાળાનું ભૌતિક વાતાવરણ, ભાવાવરણ સાથે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું છે, જેના કારણે આજુબાજુના લોકો ત્યાં અભ્યાસ કરવા માટે પ્રેરાય છે।